આજ ન જાય. હમણાં જે વાઘેલાનો પક્ષી બોલતો હતો નહીં આવતું હતું ને કે તોરલને ઘરે સંતો પધાર્યા જેસલને ઘરે, તો એના ઘરમાં ખાવા અન્ન નતું. બોલો, તો જેસલને તો કોઈ માંગવા જાય કે દે નહીં. તો તોરલને કીધું કે સંતો આવ્યા છે, સાધુ ભૂખ્યા ન જાય, તો હું ગમે એમ કરીને લઈ આવ કાંઈક. તો કે લઈ આવું. તો હા. પછી સીધા સધીરાની આ વાત આવી ને, ફરતા ફરતા શેઠ સધીરાને ત્યાં ગઈ કે મારા ઘરે સંતો આવ્યા છે, મને ખાવાનું આપો. તો આવવાનું રાશન આપવું કે એક શરતે કે તારું શરીર મને અડાણું આપ તો આપું. તો કે આપી દો કે જરા અચકણા વગર કીધું આપી દો કે. તો સાંજે હું તમારા ઘરે જમાડીને હું આવી જઈશ તમારા ઘરે. અને ખરેખર એ સાધુઓને જમાડ્યા, કમ્પ્લીટ થઈ ગયા, સાધુ જમીન નીકળી ગયા. જેસલ જાડેજાને વરસાદ ચાલુ હતો અને મૂકવા ક્યાં તો સધીરાને કરે. કેમ? મારું શરીર એને ફોંપ્યું છે મેં અડાણું કે. તેની વાત કરી તો તે ખારો થઈ ગયો હતો. તો તું ખારો ન થાય, આ વાત છોડી દે કે હવે તો ઠંડો બન કે. એ મારો વારમાં કોને કરી શકે? મારામાં ભક્તિ છે, મારામાં ભજન છે. હું એને ધારું તેને બાળીને ભસ્મ કરી નાખું, પણ મેં એને વચન આપેલ મારે જવું પડશે. તું ચિંતાને મૂકી દે, મને મૂકવા. જેસલ જાડેજો કાં તો ઉપર બેહારીને તોરલને મૂકવા જાય છે. અને પછી એ દરવાજો ખોલ્યો તો કોણ? તો તોરલ. તો દરવાજો ખોલ્યો તો અમને પાણી લીધું કે ગારાવાળા પગ હશે ને તમે હાલ્યા પગ ધોવો કે. તો પગ ધોવાની જરૂર નથી, જેસલ જાડેજો મૂકવાયો છે. મૂકવાયો તો થરથર ધ્રુજવા મળ્યું. સમજા? પસીનો છૂટી ગયો. હા જેસલ તું ચિંતા ના કર કે. જેસલ તો મારા બેઠા છે, તું ચિંતા ના કર. હા હું મારું શરીર હું આપ્યું છે અડાણું કે અહીંયાથી મુક્તિ કરીને તારી દીધું. જ્યાં જોઈ ત્યાં ખૂણે ખૂણે તોરલ દેખાય નહીં. સધીરાને આવો ઇતિહાસો છે. હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી, જેની સુરતા સાંભળ્યાની સાથે વધે વેદને વાણી. વેદને વાણી બે ઉચ્ચાર કરે કે હરીને ભજેની લાજ ન જાય. આ જેની લાજ જાય ને ત્યાંના ઘરમાં ભજન નથી, કાં તો કાંઈક જૂઠું છે, કપટપણું છે, એના ઘરમાં આવું થાય, નકા ન થાય. એને જાળવે, ભગવાન હાચવે. આપણે ભગવાન ન થાય તો આપણા ભગવાન હાચવે. એના હોય તો હાચવે ને. એક ઠકાણાની લાખા ગ્રહની અંદર પાંડવોને બારવામાં આવ્યા હતા. બર્યા ઇતિહાસ બોલે છે, નથી બર્યા ને? લાખા ગ્રહમાં પાંડવોને પૂર્વમાં એને બારવાના હતા. બોલો, યુવરતના થઈ ગઈ હતી. અને ખરેખર એમાં અગ્નિ પ્રગટ થઈ બધા પાંડવો બધા બળતા હતા. તો એમાં શું હતું? સહદેવ જોશી હતો. સહદેવ ભગવાનને પકડી રાખ્યા હતા. બધી એને ખબર પડતી હતી, પણ તોય ભગવાન એને પકડ્યો હતો કે તારે હવે એક વાત મારી માનવાની કે તારે કોઈ કે નહીં જ બતાવો, ન તારે બોલવું નહીં. સહદેવ બંધાઈ ગયો હતો. અગ્નિ પ્રગટ થાય રહી. સહદેવને ખબર હતી કે અહીંયાથી નીકળે એવું છે, તોય બોલતો નથી. વચન સીધી કેવા બોલો. પણ એને ખબર હતી, પાંડવોને ખબર હતી, કૃષ્ણને વરદાન આપ્યું હતું કે અમે વરદાન આપીએ, અમે બોલશું નહીં, પણ અમે 5માંથી 1 મરે તો તમારે ભેગું મરવું પડે, તો અમે આ વચન રાખી. તો તથાસ્તુ. એટલે સહદેવને ખબર હતી કે અમે મરશું નહીં. એમ કૃષ્ણે વરદાન આપ્યું છે ને, અમે એક પણ નહીં મરીએ, વરદાન આપ્યું છે. તો લાખા ગૃહમાં એને બારવામાં આવ્યા. અગ્નિ ફળફળ ભરે છે, બધા દુઃખી થાય છે, બધા કહે છે બધા એમાં નીકળવું ક્યાં નીકળવું. ભીમ બધી તાકાત કરે પણ ભીમથી કાંઈ થતું નથી. પછી સહદેવને કહે છે કે હવે તું આટલો બધો જ્ઞાની છો ને, બોલ ક્યાંથી નીકળે એમ છે. તો તું હોય નહીં, અહીંયા લાત મારે કે અહીંયા જ છે દરવાજો. એ લાત મારી નીકળી ગયા બધા લાખામાં. એટલે કોઈથી ભગવાન મરવા નથી. સમજી ગયા? હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી, જેની સુરતા સાંભળ્યા સાથે વધે વેદની વાણી. એટલે એની કોઈની લાજ ના જાય, પણ હરીને ભજે તો. હરીને ભજવાની રીત આવડે તો. કુંભારામાં ગાયું છે ને, હરી હરી ભજી લ્યો ને પ્યારા, ભજીને ઉતરો પારા, હરી કા નામ હે પારા, નહીં જાણે સસારા, અગણન અવિધાના તારા આડા, ગુરુ ગંભીરના અંધારા. અમર અભંગ એક દેવ છે, તેની કરી લ્યો ને સેવા, તેને મેલી શીશ પથરાને નમાવે, એડે ઉમર ગુમાય. આ બારે ફરે એનું કામ નથી, અંદર ફરે એનું કામ છે. આ હરીને ઓળખી લે, આ પરમાત્માને ઓળખી લે તો એની મુક્તિ થાય, એ નીકળી જાય. એટલે આપણા બધા સંતો બહાર દોડવાનું બંધ કર્યું છે, અંતર્મુખી બન્યા છે, અંદર જ જોયું છે. બહાર જેટલું દેખાય ને અત્યારે તમારા બિલ્ડિંગો દેખાય, રોડો દેખાય, ગાડીઓ દેખાય, આ બધી માયા કહેવાય. આપણો દેહ પણ માયામાં આવે. આ માયા એક બી નષ્ટ નથી જવાની. આત્મા નષ્ટ નથી થવાનો, આત્મા મરવાનો નથી. આત્મા પેલો હતો, કાંઈ નતો, ચાંદા સૂરજ ધરતી આકાશ નતો, તેથી હતો
અત્યારે છે અને પછી રહેવા વાળો છે. અજર અમર અવિનાશી એનું ભજન આપણે કરવાનું છે. આ ભજન થઈ જાય તો આપણો બેરો પાડ સમજવાનું છે ને. સંતો સમજાવે રાડું પાડી પાડી બને આને ઓળખો ને રૂપ તમારા મેરે સાધુભાઈ સોહમ રટણ સારું એજી. આ રટણ સારું કે ઓળખ તમારા રૂપને તમે ઓળખો. દેહને નહીં, દેહનું રૂપ નથી કીધું. કીધું ને રંગ રૂપ રેખ નહીં અરૂપ ઓળખાયા. ધન ધન મારા આજ ભાગ આંગણે ગુરુ પધાર્યા. આંગણે ગુરુ પધાર્યા, મારા કાર્ય સુધર્યા, મારા જીવન સુધર્યા. એ રંગ કે રૂપ કે રેખ ભગવાનનું કાંઈ નામે નથી, નિશાને નથી. એવું અનામી નામ છે, એવું સ્વરૂપ છે. એને ઓળખો. તો એ ઓળખો હોય તો તમારું સ્વરૂપ આત્મા. એને ઓળખવા માટે ગુરુની ચાવી, એના ઓળખવા માટે ધ્યાન, એનાથી જ્ઞાન થાય, ઓળખાઈ જાય. ઓળખાઈ જાય તો બધું કામ થઈ ગયું, તો જગ જીત્યા. તો બધું જીતાઈ ગયું. એકની સાધના કરવાથી સબ સંધાઈ જાય અને ઘણી સાધનો કરાવો તો બધું જાય. આપણા સંતો એમ કીધું છે. એકની પકડ કરો અને એનું ભજન કરો. બહુ સારા વિચાર રાખો તો ભગવાન આપણા ઘરમાં છે, ઘટમાં છે, આપણી રક્ષા કરે. પછી બારે રક્ષા કરે. એમ અત્યારે તમે ગાડી હલાવો છો, બરાબર? તમારે ધ્યાન રાખીને હલાવવી જોઈએ, તમારું ધ્યાન. પણ ક્યાંક બે કાબુ બે ધ્યાન થાય ને તે આવીને ઉભો રહે. સમજી ગયા ને? આ ભગતની રક્ષા કરાવી આવે પછી ઉભો જ રહી જાય. ધ્યાન રાખીને આપણે હાલવું એ આપણું ફરજ છે. જાણી જોઈને કૂવામાં ન પડે. પણ ક્યાંક અકસ્માત બનતો હોય ત્યારે ભગવાન આવીને. એક વખત એક સુરદાસ છે ને, સુરદાસ એક ભજનમાં સત્સંગમાં ગયા. તો રાતે સત્સંગમાં ગયા અને આતા સુરદાસ પણ રોડના રસ્તા એને ભૂજે ભૂલા ના પડે. એક દિવસ કુદરતને એવી વાત રાખવી છે. સુરદાસ રાત